આણંદ નેશનલ હાઈવે 48 પર ગામડી બ્રિજના સર્વિસ રોડ પર વહેલી સવારે ટેન્કર પલટી થઈ જવાની ઘટના। કેમિકલ ભરેલું આ ટેન્કર જે પલટી થઈ જતા જ કેમિકલ લીકેજ થયું ટેન્કરમાંથી અને જેના કારણે સર્વિસ રોડ બંધ કરાવવાની ફરજ પડી હતી। તાત્કાલિક પહેલા તો ટેન્કર પલટી થયું એટલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી એટલે ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ગામડી બ્રિજનો જે કહી શકાય કે સર્વિસ રોડ છે તેને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો। ટ્રાફિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને આણંદ ટાઉન પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી। સાથે જ જાણકારી મળતાની સાથે જ આણંદ ડિવિઝનના ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। क्या नाम? मेरा नाम अशोक यादव। अशोक जी, ये टैंकर कैसे पलटी हुआ था? टैंकर इधर से आ रहा था भाई, आगे से इधर लोकेशन बताया मेरे को कि इधर से गाड़ी जाना है, तो गाड़ी वहाँ ले गया तो वहाँ टर्न नहीं आया तो रिवर्स कर रहा था, इसमें चला गया। टैंकर में क्या लिक्विड था? कहाँ से कहाँ जा रहे थे? मैगजालियन था, मैगजालियन। कहाँ से कहाँ जा रहे थे? मैं सूरत से भर के आया था। क्या PRDC है भाई इधर? हाँ, विद्यानगर में। हाँ, आगे अगले ब्रिज से फिर राइट मारना, ये लोग बता रहे हैं मेरे को, लोकेशन में यही बताया था। सुबह में कितने बजे ये टैंकर पलटा था? 4:30 से 5 बीच में। लोग आगे जा रही थी या पीछे ले रही थी? पीछे लेके जा रहा था। इधर हुए टैंकर पलटी खाई गई थी। शुक्र આજ રોજ સવારે વહેલી સવારે ટેન્કર પલટી ખાઈ ગયેલ જેવો ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે રાજસ્થાન બાલબાટી જે છે સામરખા ચોકડીથી ચિકોદરાની વચ્ચે ત્યાં સાઈડમાં સર્વિસ રોડ ઉપર ટેન્કર પલટી ખાઈ ગયેલ ત્યાંથી પહેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રવાના થઈ અને જાયલીન કેમિકલ હોવાથી જે જ્વલનશીલ હોય તે બીજું ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક રીતે અહીંયા આવી ગયેલું। પોલીસ પ્રશાસન પણ અહીંયા આગળ ટ્રાફિક કંટ્રોલ કરવા માટે આવી ગયેલું અને સહી સલામત રીતે 2 ક્રેનો દ્વારા અને ટેન્કર ઊભી કરેલ છે। અત્યારે કોઈ પણ જાતનું કોઈને જાનહાનિ પણ થયેલ નથી અને કોઈ પણ જાતનું રિસ્ક પણ અત્યારે નથી। આજ રોજ સવારના 5:30 વાગ્યાના સુમારે હજીરાથી વિદ્યાનગર GIDCમાં આવતું ઝાયલીન ભરેલું ટેન્કર ગામડી ઓવરબ્રિજથી સર્વિસ રોડ ઉપર જતા રિવર્સ લેતા પલટી મારી ગયેલું છે। એ બાબતે આણંદ જિલ્લા ડિઝાસ્ટર શાખા તરફથી મેસેજ મળતા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આણંદ ટાઉન પોલીસ, આણંદ રૂરલ પોલીસ, જિલ્લા ટ્રાફિક શાખા, સિટી ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલા હતા। નેશનલ હાઈવે નંબર 48ની સર્વિસ રોડ ઉપર આ બનાવ બનેલો હોય જેથી કોઈ ટ્રાફિક જામ ના થાય તેમજ કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચારે બાજુ આને કોર્ડન કરવામાં આવેલો હતો। ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલો। ફાયર બ્રિગેડ દ્વારા કોઈ જાનહાનિ ન થાય તે માટે ફોમ અને લિક્વિડનો ઉપયોગ કરી જ્વલનશીલ પદાર્થને ન્યુટ્રલાઇઝ કરેલું હતું। બચાવ કામગીરી હાલમાં ચાલુ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી।